बोलो सदगुरु महाराज की जय। आज के आनंद की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु जयो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। तमेव माता पिता तमेव बन्धु सखा तमेव विद्यावरणं तमेव सर्वं मम देव देव। बोलो सदगुरु महाराज की जय। आज के आनंद की जय। આજે આપણે એક લેખ કર્યું, એક સત્સંગ છે મનુષ્ય કોને કહેવાય એ વિશે વાત કરીશું. આ વિશ્વમાં ચાર ખાણીના જીવોમાં એક માનવ પ્રાણી આ મળેલ અવસરે પોતાની ઓળખાણ કરી શકે છે, કારણ કે તેનામાં વિશેષ ચાર સાધન આવેલા છે. તેથી પોતામાં જિજ્ઞાસા પ્રગટતા સદગુરુ ચડે માનવમાંથી મનુષ્ય બની શકે છે. મનુષ્યને ઓળખવા માટે બ્રહ્મવેતા સદગુરુ ચરણે જવું પડે છે. એ પછી જ મનુષ્ય ગુરુની સેવા નિષ્કામ ભાવે કરવી, વચનશીલના સાથે સેવું અને લગાવ ડગે નહીં, કોઈ તાવે તો તવાય નહીં, નિરંતર સુરતા સત્યનામમાં રાખવી, સર્વ પર સમાન ભાવ સમાન દ્રષ્ટિ, સર્વને હરિ સ્વરૂપ જોવા. પિંડ બ્રહ્માંડમાં હરિ વ્યાપક છે, અણુ અણુમાં ઠામ ખાલી નથી અને આનંદ સ્વરૂપ છે એવું સમજી તે પ્રમાણેનું વર્તન હોય તો આવા ગમનનો ફેરો મટી જાય છે. પણ ગુરુ વિના જ્ઞાન નથી. આપણા પૂજ વડીલો થઈ ગયા, તેઓ ગુરુ વિના મુક્ત થયા નથી. રાજા દશરથના પુત્ર શ્રીરામ, તેમના ગુરુ વશિષ્ઠ મુનિ હતા. શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુ દુર્વાસુ ઋષિ મુનિ હતા. બ્રહ્મા વિષ્ણુભાઈ ત્રણેય દેવોના ગુરુ ભૃગુ ઋષિ હતા. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાના ગુરુ વશિષ્ઠ હતા. રૂપાદે માલદે રાજા રાણીના ગુરુ ઉગમસિંહ હતા. મીરાબાઈ રાજવંશી હતા, તેમના ગુરુ રોહિદાસ ચમાર હતા. આવા અનેક મહાપુરુષો ગુરુ વડે મુક્ત થયેલા છે. એટલે ઈશ્વરની માયાને સૌ ભજે છે, પણ સાચા ઈશ્વરને ઓળખવો હોય તો ગુરુ વિના ઓળખાતા નથી. કહ્યું કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. માટે જેને માન મોટાઈ મૂકી નહીં, આ ભીતિ મૂકી નહીં, તે હું પદ્મ ને હું પદ્મા 184 ફેરા ફરે છે. પણ જેને મોટાઈ મૂકી તેને મુક્તિ મળે છે. સબરી ભીલ જાતિની હતી, પણ તેના સદગુણો જોઈને શ્રી રામે પોતે તેની સન્મુખ ગયા હતા. બડા બડાઈ ના કરે બડા ના બોલે બોલ, હેરા મુક્તિ ના કહે રાખ અમારા મોલ. પણ પોતે ગુણિયલ હોય તે પોતાના ગુણ ગાતો નથી, પણ તેના વર્તનથી પ્રકાશ બહાર પડે છે. સૂર્ય કહેતો નથી કે હું વિશ્વને પ્રકાશ આપું છું, પણ પ્રકાશમાં રહેનાર તે કહે છે. હીરો કહેતો નથી કે લાખ રૂપિયા મારું મૂળ છે, પણ જેના પારખી તે કહે છે. માટે આ રીતે સદગુરુની શાન સમજી નાત જાતનો અભિમાન હું પદ મૂકી દેવું, મન નિર્મળ બનાવી ઘટમાં દયા લાવી. જો પોતે પવિત્ર બની જાય તો બધું પવિત્ર દેખાય. પોતે શુદ્ધ બને નહીં ને કહે છે મને કોઈ સાચા મળતા નથી. પણ પહેલાં આપણે સાચા હોઈએ તો સાચાની પારખ પડે. સંતના શબ્દો માને નહીં તો કાળ શું સરે. માટે પાણીથી પાતળા પવનથી ઝીણા દાસના દાસ થવું જોઈએ, અને જ્ઞાન ગરીબી કે આધીનતા રાખવી જોઈએ. સંત સેવા કરવી જોઈએ. સેવામાં મેવા છે અને સેવાથી મુક્તિ છે. મનુષ્ય મુક્તિ પદ મળે છે. મનુષ્ય અવસર ભૂલ્યા તો અવરદેહ મુક્તિ મળે નહીં. બીજા જે પશુ પંખીના છે અને જે ભોગયોગીના છે તેમને ભાન નથી કે હરિનામ કેવું છે, પણ મનુષ્યને ભાન છે. ભાન હોવા છતાં અભાન થવું અથડાવા જેવું છે. દાખલા તરીકે ખેડૂત
દાખલા તરીકે ખેડૂત કહે કે આ જગતમાં બધા છે તે શું મનુષ્ય નથી તો જનાવર છે? સંત કહે ભાઈ જનાવર કરતાં પણ કનિષ્ઠ છે. જગતમાં ખોળવા જાઓ તો ભાગ્ય જ સાચો મનુષ્ય મળશે. તમારી ઈચ્છા હોય તો મનુષ્યને ખોળી લાવો. આ ખેડૂત સંતના શબ્દોની અસર કરી એટલે તેણે એક હાથમાં સળગાવેલું ફાનસ લીધું અને મનુષ્યને ખોળવા તે સૌથી પહેલાં પોતાના ગામમાં ગયો. પેલો બ્રાહ્મણનો મોહલ્લો આવ્યો. ત્યાં તેણે પૂછ્યું અહીં કોણ રહેશે? ત્યારે જવાન મળ્યો. તેણે કહ્યું કે આ બ્રાહ્મણ વાત છે, એ બ્રાહ્મણો રહે છે. ત્યાર પછી બીજા મોહલ્લામાં આવ્યો. ત્યાં ખેડૂતે પૂછ્યું અહીં કોણ રહે છે? ત્યાં તેને જવાબ મળ્યો આ વાણિયાનો વાત છે, અહીં વાણિયા રહે છે. આમ તેણે એક પછી એક મોહલ્લામાં જોયા તો તેને બધા વર્ણના વાળા એ વર્ણના નામ સાંભળવા મળ્યા, પણ કોઈએ કહ્યું નહીં કે અહીં મનુષ્ય રહે છે અને આ મનુષ્યનો વાત છે. પછી તેણે એક મંદિરમાં જઈને પૂછ્યું અહીં કોણ રહે છે? તો જવાબ મળ્યો. તેને કહ્યું કે આ રામજી મંદિર છે, અહીં પૂજારી રહે છે. ખેડૂત વિચાર કર્યો કે જ્યાં પૂછ્યું તો બધે વર્ણાશ્રમી સાંભળવા મળે છે, મંદિરમાંથી પણ એવી વાત મળે છે, કોઈ કહેતું નથી અહીં મનુષ્ય રહે છે. ખરેખર સંતની વાત સાચી છે. હવે કોને જઈને પૂછું તો તે મને મનુષ્ય બતાવે. એટલામાં તેની શુદ્ધ ભાવના જાગૃત થઈ. ત્યાં સામે તેને એક સંત મળ્યા. તેમણે પૂછ્યું કેમ ભાઈ આ ધોળા દાડે સળગતી ફાનસ લઈને ફરો છો? શું શોધવા નીકળ્યા છો? ખેડૂત કહે હું મનુષ્યને શોધું છું, પણ મને ક્યાંય મનુષ્ય મળતો નથી. જ્યાં ત્યાં બધે વર્ણાશ્રમના વાળા મળ્યા. પૂછ્યું કોઈએ કહ્યું નહીં કે અમે મનુષ્ય છીએ. વળી ફાનસ વિશે પણ તમે જ પૂછ્યું. હવે તો સંત મારા તમે જ મને કૃપા કરીને મનુષ્ય બતાવો. પછી સંતે કહ્યું ભાઈ તમે તમારી જાતને ઓળખો છો તો તમે મનુષ્યને ઓળખશો. મનુષ્ય ઓળખવા બ્રહ્મવેતા સદગુરુની જરૂર પડે છે. જો મનુષ્ય કોણ, હરિ કોણ, હું કોણ એ સમજાવે છે અને પોતે પારખી બન્યા નથી તો બીજાને સી રીતે પારખવાના? જો તમે મનુષ્યને ઓળખતા હોય તો કહો આ શું છે? સંત ખેડૂતનો હાથ બતાવીને પૂછ્યું. ખેડૂતે કહ્યું આ તો મારો હાથ છે. પછી સંતે વારા પરથી બીજા અંગો બતાવીને પૂછ્યું. ત્યારે ખેડૂતે તે અંગોના નામ કયા કે આ મારું પેટ છે, આ મારું પગ છે, આ મારું માથું છે. પછી સંતે કહ્યું કે બધું તમારું છે તો તમે કોણ છો? તમે તમને ઓળખો છો? ત્યારે ખેડૂત કહે ના, હું મને ઓળખતો નથી. ત્યારે સંતે કહ્યું તમે તમને નથી ઓળખતા તો મનુષ્યને કેવી રીતે ઓળખવા નીકળ્યા છો? આમ કંઈ મનુષ્ય ઓળખાય નહીં અને ફાનસ બહારનો પ્રકાશ છે, તેનાથી મનુષ્યના સાધનો ઓળખાય પણ મનુષ્ય ઓળખાય નહીં. માટે ખરા અંતરનો પ્રકાશ જોઈએ. કેવો જોઈએ? પોતાના અંતરનો પ્રકાશ જોઈએ. અંતરના પ્રકાશ સિવાય મેળ પડ્યો. શુદ્ધ વૈરાગ જાગવું જોઈએ. જેને વરણભેદ અજ્ઞાન અવિદ્યા મૂકીને સાચો શુદ્ધ વૈરાગ જગાડ્યો છે, જેને સદગુરુ પૂરા ભાવથી સેવ્યા છે, જે પોતે પોતાને જાણે છે તે જ આખા વિશ્વને જાણે છે. મનુષ્ય ઓળખે સદગુરુને ચરણે જતા તે હરિ કોણ, પોતે કોણ, મનુષ્ય કોણ વગેરે સમજાવે છે અને જન્મ મરણનો ફેરો પટાડે છે. ત્યારે ખેડૂત કહે કે સદગુરુ સહેજમાં ઓળખાવી અને જન્મ મરણ દુઃખ મટાડે તે વાત માનવામાં આવતી નથી. કેમ કે મનુષ્ય કેટલાય પાપ કર્મ કરેલા હોય તે હાલ નિવારણ સી રીતે થઈ જાય? ત્યારે સંતે કહ્યું જો તમારે જોવું હોય તો પાસે ધન હોય તો જ્યાં જવું ત્યાં બેસીને વિમાનમાં જવાય, ફોરેન જવું હોય તો પણ જવાય. તેમ જો આપણી પાસે પુણ્યરૂપી ધન હોય તો તે પણ અથવા ના પણ હોય, પણ મન નિર્મળ, શુદ્ધ ભાવ, સાચો વૈરાગ અને ગરજવાન મતિ જેવી મૂડી હોય અને સદગુરુ ચરણે દાસ બની લાગણી સાથે માગણી કરે તો પાપ નિવારણ થતો જન્મ મરણ મટી જાય છે. શું થાય છે? જન્મ મરણ મટી જાય છે. ગુરુ વચન પર વિશ્વાસ રાખી અને વચનનું પાલન કરવું. ખેડૂત કહે સદગુરુ સંસારી હોય તો તે આપણને શું ઉતારે? સંત કહે ભાઈ સંત સંસારી હોય તો તમારે શું વાંધો છે? ગુરુ કહે છે કરવું,
પણ ગુરુ કરે તે ન કરવું. ગુરુ કરે છે તે આપણને કહેતા નથી. જનક રાજા સંસારી હતા. સુખદેવ મુનિ જનક રાજા પાસે બોધ લેવા માટે આવેલા, પણ રાજા જનકને કેવી સ્થિતિમાં જોયા. રાજા જનક સૂઈ રહ્યા છે. તેમનો જમણો હાથ અગ્નિ પર છે અને ડાબો હાથ પોતાની સ્ત્રી પર છે. આ જોઈ સુખદેવના મનમાં શંકા થઈ કે આ સંસારી ગુરુ શું તારે, એમ વિચાર કરે છે અને બારણું જાળીને ઊભા છે. એટલે તેમને સપનું આવે છે. સપનામાં તેઓ લગ્ન કરે છે. વેચાર છોકરો થાય છે. સામે એક આંબો દેખાય છે. છોકરા કહે, બાપા કેરી આપો. ત્યારે સુખદેવ મુનિએ આંબાની કેરી લેવા હાથ લાંબો કરે છે અને જાગ્રત થઈ જાય છે. એ વખતે જનક રાજા બોલે છે, ભાઈ તને તો ઠીક, તારા છોકરાને તો વાગ્યું નથી ને? ત્યારે સુખદેવ મુનિને ભાન થયું કે હું ત્યાગી બહારનો છું, પણ મનનો નથી. રાજા જનક મનના ત્યાગી છે. મારા સપનાની વાત જાણી ગયા, પણ મેં તેમને જાણ્યા નહીં ને સંશય ધર્યો. બસ હવે ચરણે નમી પડું. તે પછી સુખદેવ મુનિએ રાજા જનકના ચરણે નમી આત્મબોધની માગણી કરી. ગુરુને એ વરણ નથી કે સંસારી પણ નથી. નિર્મળને નિશ્ચળ જ્ઞાન, નિર્મળને નિશ્ચળ આત્મજ્ઞાન આપે છે. આપણે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન તે ગુરુ છે. પાણીની પ્યાસ હોય ને શેવાળ જોયા કરીએ તો પ્યાસ બુઝાય નહીં. શેવાળને આગીપાછી કરીને પાણી પી લેવું, તેનાથી પ્યાસ બુઝાય છે. શેવાળને જોઈને પાછા પડીશું તો પ્યાસ નહીં બુઝાય. શેવાળ તે વરણ છે, એટલે વરણને જ્ઞાન હોય નહીં. વરણ દેહ બાદ કરે તે આત્મજ્ઞાન અનુભવ પ્રાપ્ત કરે તે ભવસાગર તરી જાય, નહીંતર ભવસાગરમાં ભટક્યા કરે. મીરાબાઈએ વર્ણન જોયું હોત તો ગુણ ક્યાં ગૌરવાના હતા. નારદ મુનિએ વર્ણન જોયું હોત તો પ્રકાશ થાત નહીં. જેને પુણ્ય વૈરાગ શુદ્ધ સંસ્કાર છે, જેને પુણ્ય વૈરાગ શુદ્ધ સંસ્કાર છે, તેને વર્ણભેદ મૂકીને જગતની પરવા કરી નથી. સદગુરુને ઈષ્ટદેવ માનીને પ્રેમથી પૂજ્યા છે, તેને અગમના માર્ગ સૂજ્યા છે. સદગુરુ ચરણનું આ મહાત્મ સમજવાથી સંશય, ભ્રાંતિ અને મનનો અહંકાર, દેહાભિમાન જતા રહે છે. સદગુરુ પહેલાં એ કચરો કાઢીને જ્ઞાન આપ. શું કરે છે? સદગુરુ માણસ પહેલાં કચરો કાઢી નાખે છે. કારણ કે જ્યાં સુધી દેહમાં કંઈ ભરેલું છે ત્યાં સુધી બીજું અંદર જશે નહીં. એટલે પ્યાલામાં ગંદુ પાણી હોય એના ભેગું ચોખ્ખું પાણી રેડાય તો ચોખ્ખું પાણી પણ બગડે છે. આ રીતે અજ્ઞાનતા જાય નહીં અને જ્ઞાન અપાય તો જ્ઞાન લાગે નહીં. મનરૂપી મટકાને સુબુદ્ધિરૂપી જળથી વીસળી સાફ કરાય ને ગમરૂપી ગળનું મુકાય. પછી ગુરુ જ્ઞાન નિર્મળ જળ રેડાય ત્યારે જ્ઞાનનો પ્રકાશ થાય. હું પદ મૂકે તે હરિને પારખે, મારું તારું મૂકે તે હરિનામે પરખે. બ્રહ્મનિષ્ઠ સદગુરુ નિજ સ્વરૂપ ઓળખાવે, જે પણ મુકાવી શી સ્વરૂપ બનાવે. પિંડ બ્રહ્માંડ એ ઘરે વ્યાપક છે તે પ્રમાણસર પરખાવે. ત્યારે આ સંતના શબ્દે ખેડૂતને વૈરાગ જગાડ્યો. તે પછી તેણે સંત ચરણે નમીને ગુરુબોધ સ્વીકારી લીધો. જગતમાં સંત સર્જનહાર, પાલનહાર અને પરોપકારી છે. જેને સંતનો સંગ કર્યો તે સંતની શેખામણ માની એ વિચાર કર્યો તે સત્સંગથી મુક્ત થયો છે. ભક્તિને વર્ણભેદ, ઊંચું નીચું નથી. લક્ષ્યાર્થ રાખી આગળ વધે તે જ્ઞાન પ્રાપ્ત કરે તે ગુરુ સમાન થઈ શકે. તેના પર પ્રસન્ન થઈ ગુરુ મારો અધિકાર પણ આપે. બુદ્ધિબળ, લક્ષ્યબળ, વૈરાગબળનું કામ છે. જેવી રીતે માસ્તર બ્રાહ્મણથી મોડી ભંગી સુધીના બાળકોને સરખું ભણાવે છે, પણ ભંગીનો બાળક લક્ષ્યાથી જોઈ થઈ વિદ્યા પ્રાપ્ત કરી આગળ વધી ગયો અને ઊંચી લાઈને નોકરી મેળવી સુખી થયો, તો તે પોતાના લક્ષ્યાર્થનું કામ છે. લક્ષ્યાર્થી પોતાનું કાર્ય કરી શકે છે. સદગુરુ સર્વને સરખો બોધ આપે છે, પણ જે લક્ષ્યમાં ઉતારી ગુરુની ગરજ રાખી આગળ વધે જાય છે તે અધિકારી બની શકે છે. આમાં બ્રાહ્મણ કે બાવા ગુરુપદના અધિકાર છે એવું નથી. જ્ઞાની હોય, નીતિવાન હોય, નિર્ભમાની હોય, તે ગમે તે હોય તે કાર્ય કરી શકે છે. ભલે તે ગમે તે જ્ઞાતિનો હોય.
ધનની જેને જરૂર પડે છે તે નાત જાત જોતો નથી. ધન મળવાથી તેનું કાર્ય સરસ છે. ઉદાહરણ રૂપે બ્રાહ્મણ હોય, તેની સ્થિતિ ગરીબ હોય, ઘેર છોકરાનું લગ્ન હોય, હવે તેને ગામના શેઠ કે બીજા કોઈએ સહારો આપ્યો નહીં, પણ તેણે જઈ ગામના ધનવાન ભંગીને કહ્યું એ ભંગીએ સંતનો સહારો આપ્યો ને આવેલું ટાણું ઉકેલી આપ્યું. તો કહો ભંગી શેઠ કે ધન શેઠ છે? જે ધન છે તે શેઠ છે. ધન હતું તો શેઠ પણ દાખ્યું, બીજા ભંગી કેમ શેઠ ન થયા? તેમ આ જ્ઞાનરૂપી ધન હોય તે ગુરુપદ લઈ શકે છે. ગુરુ જ્ઞાન લીધા પછી જે સંશય કરે છે તેને મોક્ષ મળતો નથી, પણ તે લખ 84માં ભટક્યા કરે છે. નારદ મુનિએ ગુરુનો સંશય કીધો ત્યારે દેવલોકે કહ્યું કે ગુરુ પ્રત્યે સંશય કરવાથી લખ 84 માથે આવશે. એટલે નારદ મુનિએ નિર્મળ થઈ ગુરુચરણમાં જઈ માફી માગી, ત્યારે ઢીમર ગુરુએ માફી આપી અને તે પછી તેને મુક્તિપદને પામ્યા. પાણી જેમ નીચાણવાળા ભાગમાં ટકે છે તેમ જ્ઞાન નિર્મળતામાં ટકે છે. નીચાણવાળી જમીન પાક સારો પકી આપે છે, તેમ નીચા કોમના ગુરુ કરવાથી અનુભવ જ્ઞાન સારું પ્રાપ્ત થાય છે. હાથમાં ઢાલ કે ખડક લઈને ફરવું તે શૂરવીરતા કહેવાય નહીં, પણ શૂરવીરતા મનો હોવી જોઈએ. સત્ય વચનરૂપ ઢાલ ને જ્ઞાનરૂપી ખડક લઈને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ગર્વ, અહંકાર અને જ્ઞાનરૂપી શત્રુનો નાશ કરો તે શૂરવીરતા કહેવાય. સાચો સંત કાયરતા લાવે નહીં, ભલે કોઈ જેને નિંદે, ખોટા અપવાદ આપે છતાં હટતો નથી, તેને ગુરુવચનથી ડગતો નથી. લોક નિંદા કરે તેમ તેને ખુશી થાય છે, કેમ કે સર્વ એ ઘરી સ્વરૂપ છે. તે અવિદ્યાને લઈને નિંદા કરે છે, તે સંતનું ઘર ચોખ્ખું કરે છે. કોઈ નુગરો નઠોર કઠોર વચન કહે તો તે પણ ફૂલ સમાન માને છે, પણ તપીને બોલતા નથી. સંતને કંઈ ખોટું લાગતું નથી. એવા સંત નિર્મળ અને જીવનમુક્ત છે. તે પણ પોતાના સમાન બનાવે. શું કરે છે? તે સેવકને પોતાના સમાન બનાવે છે. સંત શૂરવીરતા મનોબળ બુદ્ધિરૂપીથી જગતને જીતે છે. એટલે તે સુરાપુરાણ અને આ સુરાપુરાનું કામ છે. તેને માટે મુક્તિના દ્વાર ખુલ્લા છે અને સહેજે સહેજે મુક્તિપદ પામી જાય છે. પણ ક્યારે કે જ્યારે સદગુરુ મહારાજની પર પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને પોતાની અંદર પૂર્ણ જિજ્ઞાસા હોય તો તા મળે તો શોધો બેસી જાય. બોલો સદગુરુ મહારાજ કી જય, રામ મહારાજ કી જય.